બોલો બોલો ધોરાજીના રોડ રસ્તા બન્યા ડાન્સિંગ। ધોરાજી નગરપાલિકાએ ₹8 લાખની મોરમ પાથરી, પરંતુ ડાન્સિંગ કરતા મોરમ ગુમ થઈ ગઈ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાંથી નીકળતા R&B હસ્તકના રોડ બન્યા ડાન્સિંગ। થોડા સમય પહેલા બનેલા રોડ બન્યા ડાન્સિંગ રોડ। સ્થાનિકો કહી રહ્યા છે, ધોરાજીના રોડ બન્યા ડાન્સિંગ અને રોડ પર કરે છે વાહનો ડાન્સ। ધોરાજીના જેતપુર રોડ, જમનાવડ રોડ, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ ઉબડખાબડ હાલતમાં, મરણ પથારીએ। તમામ રોડ રસ્તા અને કફોડી હાલતમાં। થોડા દિવસ પછી નવરાત્રી આવી રહી છે, ત્યારબાદ દિવાળીનો મોટો તહેવાર પણ આવી રહ્યો હોય, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં। ધોરાજી નગરપાલિકાએ ₹8 લાખની મોરમ પાથરી, પરંતુ ડાન્સિંગ કરતા મોરમ ગુમ થઈ ગઈ। અત્યંત દુર્ઘટના જેવી વાત છે। લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડરજ્જુની દવા લેવા માટે જવું પડે। આનાથી કમભાઈ ક્યુ કહેવાય। આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો તો ચારે બાજુ નકરા ખાડા 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 છે। માટે મહેરબાની કરીને હવે આ સરકાર કાંઈક કરે તો સારું, નહીં તો આમાં તો કોઈને ડૉક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી। માટે મહેરબાની કરીને હવે અમને કાંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા। માથે નવરાત્રી, માની નવરાત્રી આવે છે, ઉપર દિવાળી આવે છે। તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરદસ્તી જે કાંઈ કહો છે, હવે અમે ત્રાસી ગયા છીએ। મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી। દરેક રસ્તા ઉપર કયા રસ્તામાં ખાડા નથી? મને એક રસ્તો દેખાડો, કાંઈ ખાડા નથી। જુનાગઢ રોડ નવો બન્યો, ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો। દરેક વિસ્તારમાં આજે ઉપલેટા રોડ તમે જાઓ, કબ્રસ્તાન પાસે માણસને દીદાર કરવા જવું હોય કબર ઉપર તો એના મોટરસાયકલ પડી જાય છે। હવે આના માટે કંઈક રસ્તો વિચારે સરકાર તો સારી વાત છે। દરેક રોડ જોવો, જુનાગઢ રોડ છે, ઉપલેટા રોડ છે, જમનાવડ રોડ છે, R&B હસ્તકના રોડ છે। દરેક રોડમાં અત્યારે જોવો તો ખૂબ જ ખરાબ હાલતમાં છે। અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે એમાં વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે। ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પણ આ નિર્ભર તંત્ર ધ્યાન દે એવું કઈ લાગતું નથી। વાહનોમાં કેવી નુકસાની આવે? વાહનોમાં ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે। કયા કયા રોડ કેવી હાલતમાં છે? જુનાગઢ રોડ જોવો, ઉપલેટા રોડ જોવો, જમનાવડ રોડ જોવો, આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। અનેક વખત રજૂઆત કરી છે। શું તમારી માંગ શું છે? અમારી માંગી છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે। જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે, જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। એ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે, એને કારણે શરદી ઉધરસના કેસો એવા બને છે। એટલે આવું કામ ન કરે અને